અમને કેવા સપના આવે કે છોકરી શાંત હોય, ભણેલી હોય, અમે બંને એકબીજાને આમ સાચવી લઈએ, પરિવાર સચવાઈ જાય અને શાંતિથી જીવન પૂરું થાય. આટલું પ્રેક્ટિકલ વિચારીએ તોય ભગવાન સાંભળતો નથી. એટલે શું કહેવા માંગો તમે? હા, મેં કોઈ કકરાટ કર્યો? સાંભળ તો ખરી. અમે જે નાના હતા ને તો એવું માનતા હતા કે દેડકાન પથ્થર મારો ને તો પછી બૈરી મૂંગી મળે. એટલે બધા બહુ ગભરાતા હતા કે ભાઈ દેડકાન પથ્થર નહીં મારવાનો, બૈરી મૂંગી મળે. અત્યારે અફસોસ થાય છે કે એક જ પથ્થર મારી દીધો તો ચાલત યાર. એમ ને, બસ તો હવે જો નહીં બોલું. સાચે ખા મારા સમ, ખા મારા સમ. જાઓ ને હવે સોંગ વગાડ. કાકી તમે બ્યુટીફુલ જ છો યાર. ખાલી તમે છે ને થોડુંક આમ આ બોડી થોડુંક રિડ્યુસ કરો કાકી. તમે છે ને ખાલી ખાવા પીવામાં ધ્યાન રાખો. ખાવા પીવામાં ધ્યાન રાખો ને, એનું ધ્યાન જ ખાવા પીવામાં છે, એ પ્રોબ્લેમ છે. હા, હવે બહુ હોશિયારી ના મારો. હેલો, સાંભળો, કેવું છે હવે બૈડામાં દુખાવો? કેમ હું થયું તમને? તારી કાકીએ 4 ધબ્બા માર્યા છે મને બૈડામાં, ભભા ભપ કરીને. અલા કેમ? અલા આવું કરવાનું કાકી? આવું કારણ વગર મારવાનું કાકાને? ઓ, અમારે પણ માર્ચ એન્ડિંગ છે, ટાર્ગેટ પૂરો કરવાનો છે ને. અલા આવું છે, બોલો, ટાર્ગેટ પૂરા કરે છે. હું એના માટે કોલ કર્યો, બોલ. અરે હમણાં મેં છે ને વજન કરાયું મારું, એમ 2 કિલો ઉતર્યું છે. ઓહો, તે નખ કાપ્યા તે? એટલે કશું નહીં થાય મહેશને, કોઈ છોકરીના લફડામાં નહીં હોય. મહેશ છે ને, મહેશ એ પેલા 10ના સિક્કા જેવો છે. બેન નથી થયો તોય કોઈ લેવા તૈયાર નહીં. શું તમે પણ? સારું, મહેશ તું જોડ શું બનાવ્યું છે? જમવાનું શું બનાવ્યું? ઝેર છે, ઝેર. ઝેર છે? આ તો તું ખાઈ લેજે, મને સાહેબ મોડું થશે. ઓકે, હટ. સારું કઈક આવે ને તો બાપા લાત મારીને ઉઠાડે. ઓ ભોંડ, નોકરીએ જા. તમને ભૂંડ કહેતા હતા? વાવ. હું વાવ? પણ હવે તમે છે ને હવે વહેલું ઉઠવાનું રાખો. તમારે છે ને 4:30 ઉઠી જવાનું. પછી હું કરવાનું? પેપર નાખવા જવું? એના કરતા હિરોઈન ને ના જવું? ડ્રીમ ગર્લ. પાછળ તમારા પપ્પા પાસે હતું પણ શું? નાણાંનો ખર્ચો બચાવવા માટે ધોતિયું પહેરતા હતા. પોસ્ટરી ના મારી, ઓરિજિનલ સિલ્ક નું કાપડ પહેરતા હતા પપ્પા. વીટી માંથી આખો લેંગો પસાર થઈ જાય. એવું તો મારા દાદા રાજા હતા, રાજા. હા, પત્તાની કેટ માંથી નીકળેલા. શું પત્તાની કેટમાંથી? હટ. હટ. એક વાત કહું બૈલું, એન્ગેજમેન્ટ અને લગન એ વચ્ચેનો જે ગાળો છે ને, એમાં તો આ પુરુષો આપણને એટલું સ્પેશિયલ ફીલ કરાવે ને, ગિફ્ટ્સ આપે ને એવું બધું. અને લગન પતે ને એટલે લગન પછી કોઈ ખર્ચો ના કરે આપણી પાછળ. હું ખર્ચો નથી કર્યો. લગન પછી ખાલી ખોટા ખર્ચા બંધ કરીએ એટલે એમાં તમને લાગી આવે છે. તો તમે એવો તો કયો ખર્ચો કર્યો મારી પાછળ? કમા બરફ નાખ્યા વગર શેરડીનો રસ પીધેલો કે નહીં? અલા કાકા, ના, એમાં એવું હોય છે, બરફ નખાવો ને શેરડીના રસમાં તો 15 રૂપિયાનો ગ્લાસ થાય, કેમ કે રસ ઓછો જાય, અને વગર બરફનો 25 રૂપિયાનો થાય. તો જાણે બહુ મોટો ખર્ચો કરી નાખ્યો હોય. તે હું લીધો, મારા બાપાની આખી મિલકત જાય. આ રીતે તો કાકા કઈ રીતે પ્રોત્સાહન મળે આ લગ્ન કરવા માટે? તો નહીં કરવાના, લાજા બોર્ડર પર જતો રહે લડવા. છોકરો ગભરાઈ જશે હવે. જો પહેલું એક વાત છે ને, યાદ રાખ, લગન છે ને, લગન એ સુખનો દરવાજો કહેવાય. હા, પણ એ દરવાજો બહાર નીકળવા માટે છે, અંદર આવવા માટે નહીં. લગ્ન જીવન વિશે શું કહેવા માંગશો? એવું તો હવે હું શીખવાડવાનું? એમ લગ્ન કરવા નીકળી જ ગયો છે તો હું કરી લેવાના આપણે? મેં પોતે નિષ્ફળ ગયો, ના સમજે લોકો. બહુ હોશિયારી ના મારશો. લગન છે ને એ જીવનમાં શાંતિ અને ઠેરાવ લાવે. કોને સમજાવે? શાંતિ રાખો. તને કહી દઉં ભાઈ, હું તો નાનો હતો ને ત્યારે પેલી પુષ્પા ઘરે આવતી હતી. હા, કોણ પુષ્પા? હતી હવે આમ વાંકોડિયા વાર રાખે, પણ મારા સપના ત્યારે જ તૂટી ગયેલા જયારે પુષ્પા ઘેર આવીને મમ્મી એવું કીધેલું કે જા દીદી માટે આઈસ્ક્રીમ લઈ આય. આઈ લવ માય સાસુ. બોલ, હવે ડ્રાયફ્રૂટ જેવો છોકરો જતો રહ્યો એના હાથમાંથી. સુકાયેલી ગોટલી ડ્રાયફ્રૂટ બનાવે. પ્લે સોંગ્સ. અન્ડરસ્ટેન્ડ કહેવાય. તું હોશિયારી ના માન ને, હવે ભરી દે ફોર્મ. કાકી તમારી ઉંમર શું છે? 16. હું બોલી? ના, એટલે 16 માં બીજા 30 નાખવાનું, પછી એને હલાવવાનું. ભલાવાનું એટલે આ તો કે શરબત બનાવવા બેઠો છું મેં. અલા થશે. એ મારે આધાર કાર્ડ કઢાવવાનું બાકી છે. ત્યાં લે, ફોર્મ ભરી દે. ઓહો, આ તો ગુજરાતીમાં છે. તે તમને તો ખબર જ છે કે હું તો ઇંગ્લિશ મીડિયમની છું. આઈ કાન્ટ સાયકલ સ્ટેન્ડ. સાયકલ સ્ટેન્ડ નહીં, અન્ડરસ્ટેન્ડ કહેવાય. તું હોશિયારી તું. તમે માનો છો કાકા ભવિષ્યવાણીમાં? અરે આ તો બહુ જ માને છે. રોજ પેપરમાં આજનું ભવિષ્ય ફળ એવું કંઈક વાંચવા બેસી જાય છે. તે પછી હું કે મારું કે ભવિષ્ય નહીં વાંચતો ક્યારે? તો તારું વાંચી કાઢું છું. મારું? હા, તારું વાંચી કાઢું એટલે મને ખબર પડી જાય કે મારો દિવસ કેવો જવાનો છે. જાવ ને હવે. ટક 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 એટલું જ કર્યું. મેં કીધું કે મામા હું આવ્યો છું, તો આવો 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 કુમાર આવો, એવું કઈ ફટ દઈને એવા ને એવા બહાર આયા. ના હોય હવે. ખરેખર લી? એ જે હોય, પણ એમની મહેમાન ગતિ તો જોરદાર ને. અરે બહુ જોરદાર. મને કે કુમાર તમે આયા જ છો ને, તો હવે રોકાઈ જાઓ.
ના એવું બોલ્યા નહીં ને જાઓ. જાઓ ને હવે હવે તો કોઈ ઓફર આપતું હોય એટલે અમે હાથે ન આયા એ ખોટું. જાઓ ને હવે પ્લે સોંગ્સ. આપણી સાથે જ બેઠા છે. અલા ચૂંથેલી રજાઈ કોણે મૂકી ખુરશી પર? અરે હું બેઠી છું હવે. એટલે તું આવી ગઈ? યસ, કેમ છો કાકી? એકદમ મજામાં. So, Kaki, here is my question for you. What are your views regarding the demonetization in the Indian economy? ગ્લુકોઝ. હું ગ્લુકોઝ લી. હવે એને કંઈક ઇંગ્લિશમાં પૂછ્યું તો કંઈક તો જવાબ આપું ને ઇંગ્લિશમાં. એટલે ગ્લુકોઝ કહેવાનું? એટલે 500 ને 1000 ની નોટ બંધ થઈ ગઈ ને એના વિશે પૂછે છે. તું ભાઈ રહેવા દે ને.